વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ફ્લેટમાં દિવસના 3:30 થી 4 વાગ્યાના વચ્ચેના સમયમાં બાઇક ઉપર આવેલા બે ઈસમોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। 10 લાખથી વધુની રકમના દાગીના અને રોકડ રકમની ઘરફોડ કરવામાં આવી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો કામે લાગેલી હતી। આ ગુનામાં એક જે આરોપી છે રાહુલ ધોત્રેને પકડી પાડવામાં આવ્યો હતો। એ જમાઈ છે અને એના સસરા શિવા ચિનપ્પા ધોત્રે, આ સસરા જમાઈની જે ગેંગ છે જે ઓરિજિનલી ધોત્રે ગેંગ તરીકે ઓળખાય છે, એમાં રાહુલની ધરપકડ પહેલા જ થઈ ગયેલી હતી અને જે મુખ્ય સૂત્રધાર અને આ જે ધોત્રે ગેંગનો મુખ્ય મેઇન વ્યક્તિ એ શિવા ચિનપ્પા ધોત્રે એ લાંબા સમયથી આ ગુનામાં નાસ્તો કરતો હતો અને શિવા ચિનપ્પા ધોત્રે એની ચોક્કસ હકીકત આપણા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને હરદીપસિંહને મળી હતી અને આ શિવા ચિનપ્પા ધોત્રેને મહારાષ્ટ્રમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે। આ આરોપી શિવા ચિનપ્પા ધોત્રે એની વિરુદ્ધમાં 13 થી વધુ અલગ અલગ ઘરફોડ, ચોરી અને લૂંટના ગુના દાખલ થયેલા છે અને આ શિવા ચિનપ્પા ધોત્રે એ ધોત્રે ગેંગનો માસ્ટર માઇન્ડ છે। ઓરિજિનલી આ બધા લોકો ધોત્રે ગેંગના લોકો ગુલબર્ગા, કર્ણાટકાના છે અને ઘણા લાંબા સમયથી એ લોકો મહારાષ્ટ્રના વિરાર ખાતે સ્થાયી થયેલા છે અને આ શિવા ચિનપ્પા ધોત્રેને પકડતાની સાથે વલસાડ સિટીની ઘરફોડની સાથે સાથે ભરૂચ શહેરની એ ડિવિઝનની ઘરફોડમાં પણ એની વોન્ટેડ છે। એટલે કુલ 2 ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આ ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિનપ્પા ધોત્રેને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે।